નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આપણને યાદ છે કે ગયે અઠવાડિયે સમગ્ર દેશ એક પરિવાર હતો। જ્યારે આવી રીતે કટોકટીનો સમય આવે ત્યારે આપણે સૌ એકજૂટ થઈ જઈએ છીએ, જેને એક પરિવાર કહેવાય છે। અને સમગ્ર પરિવાર, પછી કોઈ વિરોધ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, નરેન્દ્ર મોદીની પડખે ઊભો હતો। આ પરિવાર ખૂબ જ મહત્વનો છે અને એટલા માટે આજે વિશ્વ પરિવાર દિવસની ઉજવણી થાય છે। કમનસીબ છે કે અત્યારે કુટુંબો વિખૂટા પડી રહ્યા છે અને વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે, જેને કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અને એક સમય હતો કે સંયુક્ત કુટુંબને કારણે એક પરિવારની એક અનોખી શક્તિ પણ પેદા થતી હતી। આજે વિશ્વ પરિવાર દિવસ છે। આપણે અપેક્ષા રાખીએ, પ્રાર્થીએ કે પરિવાર છે એ હંમેશા સંગઠિત બને। એક જ છાપરા નીચે પરિવાર જો વસે તો એ કુટુંબની શક્તિ પણ ખૂબ જ બળવાન બની જતી હોય છે। ખેર, વિશ્વ પરિવાર દિવસે અમે જે કોઈ સંયુક્ત કુટુંબમાં રહે છે તમામને શુભકામના પાઠવીએ છીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સેનાના પરાક્રમને બિરદાવવા ભાજપે ત્રિરંગા યાત્રા કાઢી। શહેર પણ દેશભક્તિના રંગે રંગાયું। કરોડો રૂપિયાને ખર્ચે નવીન થઈ રહેલ નરસિંહ સરોવરની દિવાલમાંથી પોપડા કર્યા। ભાજપના જ બાંધકામ સમિતિના ચેરમેને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારી મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત। સનાતન ધર્મના રક્ષણ માટે મહિલા સંગઠનની રચના થઈ। ભવનાથના ગૌરક્ષા આશ્રમ ખાતે 6 જિલ્લાની 570 બહેનોને જવાબદારી સોંપવામાં આવી। અને શહેરના ગીચ અને ટ્રાફિકથી ધમધમતા એવા માંગના રોડ ઉપર દબાણ હટાવાયા। વેપારીઓના ડિસ્પ્લે અને બહાર કાઢેલા થડા દૂર કરી માર્ગ મોકળો કરવાનો મહાનગરપાલિકાનો સ્તુત્ય પ્રયત્ન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ। यार ये तेरा भाई भी बड़ा जीनियस है। हाँ यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए। तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा। और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં
પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો ભરાડ સ્કૂલ, જુનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત સપ્તાહે જે રીતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો, આતંકવાદીઓને ખાત્મો બોલાવ્યો, એ સેનાના પરાક્રમને બિરદાવવા માટે સમગ્ર રાજ્યમાં પ્રદેશ ભાજપની સૂચનાથી ત્રિરંગા યાત્રાનું આયોજન થયું હતું. જુનાગઢમાં ગઈકાલે સાંજે શહીદ સ્મારકથી આ ત્રિરંગા યાત્રા નીકળી હતી. ભાજપના તમામ પાંખના આગેવાનો, કાર્યકરો, એનસીસી કેડેટ્સ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાથમાં ત્રિરંગો લઈ અને આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા. ત્રિરંગા યાત્રામાં જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના ભાજપાના આગેવાનો ઉપરાંત અલગ અલગ સંગઠનના પ્રતિનિધિઓ, અલગ અલગ હિન્દુત્વવાદી સંગઠનના આગેવાનો પણ જોડાયા હતા. ડીજે ઉપર દેશભક્તિના ગીતો વાગતા રહ્યા અને ભારત માતાના જય જયકાર વચ્ચે જ્યારે પદયાત્રાના માધ્યમથી આ ત્રિરંગા યાત્રા આઝાદ ચોક, એમજી રોડ અને કાળવા ચોક ખાતે પહોંચી ત્યારે જુનાગઢ શહેર પણ દેશભક્તિના રંગે રંગાઈ ચૂક્યું હતું. રાહદારીઓએ પણ તિરંગાને માન સન્માન આપ્યું અને ઘડી બે ઘડી થંભીને ત્રિરંગા યાત્રા નિહાળી હતી. દરમિયાન મેયર અને ગિરીશભાઈ કોટેચા સહિતના આગેવાનોએ કહ્યું કે આપણી સેનાને આપણે સલામ ભરવા જોઈએ. નરેન્દ્ર મોદીની કુનેભરી નીતિથી આપણે જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, જે કાબિલે દાદ છે અને સમગ્ર વિશ્વએ આ ઓપરેશનની નોંધ લીધી છે. સમસ્ત મુસ્લિમ સમાજમાંથી હાજર રહેલા મુસ્લિમ આગેવાનોએ પણ નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું કે પાકિસ્તાનને હજુ પણ કડકમાં કડક જવાબ આપવાની જરૂર છે. ભારતના મુસ્લિમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. આજ રોજ જૂનાગઢ દ્વારા જે થોડા દિવસો પહેલાં પહેલગામમાં આતંકી હુમલો થયો, તેમાં નિર્દોષ નિર્મમ હત્યા કરવામાં આવી, તેના સંદર્ભમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને એનું સન્માન અને તિરંગાનું મા ભારતીનું સન્માન અને તિરંગાનું ગૌરવ વધારવા માટે જૂનાગઢમાં આજે તિરંગા યાત્રા નીકળવામાં આવી છે. તેના સંદર્ભમાં માજી સૈનિકો અને જૂનાગઢની જનતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તે બદલ તમામનું શહીદ પાર્કથી લઈ અને કાળવા ચોક લગી તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ની અંદર જે હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ આપણા 28 લોકોને જે જાન લીધા, આ નાપાકની સરકત અને એના જે અત્યાર સુધીના કરતૂતો છે, આ વખતે ઇન્ડિયાના હરેક માણસો, હિન્દુ કે મુસ્લિમ, એક થઈ અને ખાસ કરીને આપણી મિલિટરી, વાયુસેના, આપણી એરફોર્સ, હરેક લોકોએ જે રીતે પાકિસ્તાનની અંદર જઈ અને હુમલા કર્યા, ખાસ કરીને મોદી સાહેબની સલામ એટલે મારવી પડે કે એના નેતૃત્વની અંદર નક્કી કર્યું હતું કે અમે તમને નેસ્ત નાબૂદ કરી નાખશું અને એના 9 ઠેકાણા આતંકવાદીને, 100 આતંકવાદીને માર નાખવા, બધા એરફોર્સ તોડી નાખવા અને છતાં આપણને સહેજ પણ નુકસાન નથી કરી શક્યા. આજે એની હાલત એવી છે કે ઓલા તમને કહી દઉં ને કે ક્યાંય મોઢું બતાવવાનું લાયક નથી. આખું પણ આપણી હારે છે. બધા લોકોએ એમ કીધું કે આજે બરાબર છે.
હજી પણ આતંકવાદીઓનો ટોટલ સફાઈઓ કરવાનો બાકી છે અને મોદી સાહેબના વાત મગજમાં છે. આપણી લશ્કરની ત્રણેય પાકો અત્યારે પણ જે રીતે એક્શન મૂડમાં છે ને એ જબરજસ્ત રીતે છે. ફરીને આજે જે ત્રિરંગા યાત્રા નીકળી અને અત્યારે નીકળવાની આખા દેશની અંદર ત્રિરંગા, અને આ તો આપણો ત્રિરંગો છે ને એ આપણું આન બાન ને શાન છે. ખરેખર કાયમ માટે આને પ્રેમ કરવો છે. અને આપણે લોકો અત્યારે જે આરામ અને નીંદર અને ઘરમાં બેસીને કરી શકીએ ને એ માત્ર લશ્કરના લોકો બધી બાજુ આપણી બોર્ડર સાચવીને બેઠા છે. એ બધાને હું એક સેલ્યુટ મારું છું અને ફરીને કહું છું કે પાકિસ્તાનની હજી પણ ખરાબ હાલત થવાની, કારણ કે આતંકવાદીનો અડ્ડો છે. આખા વિશ્વમાં આતંકવાદ જે ઊભો કરે છે, હરેક જગ્યાએ જે એક માણસોને જે હેરાનગતિ છે અને નિર્દોષ લોકોના જાન લેવાય, હવે એનો વારો છે. સબીરભાઈ અમરેલિયા, સમસ્ત મુસ્લિમ સમાજ જુનાગઢ. પહેલગામમાં જે હુમલો થયો એના અનુસંધાને જે મોદી સાહેબે સિંદૂર ઓપરેશન જે કરી, જે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો, તેને અનુસંધાને આજે આ તિરંગા યાત્રા નીકળેલ છે. તેને અમે જુનાગઢ સમસ્ત મુસ્લિમ સમાજ બિરદાવીએ છીએ ને અમે મોદી સાહેબને કહીએ છીએ કે પાકિસ્તાન ઉપર આનાથી કડકમાં કડક એક્શન લે ને POK અમારું છે એ પાછું ધરાવે ને અમે મુસ્લિમ સમાજ તેની સાથે છીએ. જુનાગઢ મુસ્લિમ સમાજ જરૂર પડશે ત્યાં અમે મોદી સાહેબની હારે આવીશું. સરહદ ઉપર જવાય તૈયાર છીએ અમે. એક તરફ ભારતીય જનતા પાર્ટી સેનાનું પરાક્રમ બિરદાવવા માટે તિરંગા યાત્રા કાઢે છે, ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીનું શાસન જુનાગઢ વાસીઓને નજરઅંદાજ કરે છે. નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી લગભગ 3 વર્ષથી ચાલે છે, પણ આ કામગીરી કેવી થઈ હશે, કેવી નબળી ગુણવત્તાવાળો માલ સામાન વપરાણો હશે, એની પ્રતીતિ કરાવતા મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોગરાએ પોપડા હાથમાં લઈ અને પોતાની સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા. ગઈકાલે નરસિંહ સરોવરની મુલાકાતે પહોંચેલા વોર્ડ નંબર 7ના નગરસેવક જયેશભાઈ બોગરા, કે જેને મહાનગરપાલિકામાં બાંધકામ સમિતિના ચેરમેનની પોસ્ટ આપવામાં આવી છે, તેમણે પોતાના સાથી નગરસેવકો સાથે નરસિંહ સરોવરની મુલાકાત લઈ ત્યાંના લોટ, પાણી અને લાકડા જેવી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં, આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે એમ સ્વીકાર કરીને મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત પણ કરી હતી. દિવાલમાંથી પોપડા હાથમાં આવી જાય છે એનો અર્થ એમ કે આ દિવાલમાં કેમિકલ કે સિમેન્ટ લગાડવામાં કોન્ટ્રાક્ટરે ખૂબ જ ભ્રષ્ટાચાર આદર્યો છે. જયેશ બોગરાએ સ્વીકાર્યું કે અમે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા તો તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને CMO કાર્યાલય સુધી અમે રજૂઆત કરી છે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી અમે માગણી મૂકી છે. બીજી તરફ સરોવરની મુલાકાત બાદ GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલે સ્ટેન્ડિંગ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરનો પણ સંપર્ક સાધ્યો હતો. એમણે પણ સ્વીકાર્યું કે નબળું કામ હશે તો ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ કરવું પડશે એ અમારી ભાજપ પક્ષની સરકાર કરશે. કાલે મેં ત્યાં જઈ અને સ્થળ તપાસ કરતા મને એવું લાગ્યું કે ભાઈ ખૂબ જ નબળું કામ છે. તો મેં એમની દિવાલોથી લઈ અને જે ગ્લેઝ મારેલી છે એ અને જે કાંઈ પથ્થરો લગાવેલા છે એ લગભગ એક પણ વસ્તુ મને એ યોગ્ય ન લાગી કે જે ગુણવત્તા હોવી જોઈએ એ મારી કોઈ પણ વસ્તુ યોગ્ય નહોતી. મેં ત્યાંના એન્જિનિયરને પણ બોલાવ્યા અને ત્યાંના જે કોન્ટ્રાક્ટર છે એ પણ ત્યાં હતા હાજર, એમને પણ બોલાવ્યા, પણ મારા પ્રશ્નનો એક પણ યોગ્ય જવાબ આપી શક્યા નથી. તો મને આમાં 100% વિશ્વાસ છે કે આ કામની અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો છે. તો હું આના માટે આજે જ લેખિત કમિશનર શ્રી, MLA શ્રી અને CMO ઓફિસ, હું આની અંદર આના માટે લેખિત આપીશ અને આ લોકો જે કાંઈ એના પાપી હોય એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એને સસ્પેન્ડ કરો, ડિસમિસ કરો, જે કાંઈ કરો, જે લોકો હોય. આ 60 કરોડ જેવી રકમ જુનાગઢને ગુજરાત ગવર્મેન્ટે આપી છે, તો એ 60 કરોડને આ લોકોએ, મને એવું લાગે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ખૂબ જ દુઃખની વાત છે કે એક પણ મને એની વસ્તુ વ્યાજબી નથી લાગી. એટલે આના માટે મારી લડત ચાલુ રહે અને આનો યોગ્ય નિવાડો આવે એના માટે હું આજે લેખિત આપવાનો છું કે ભાઈ રોડમાં પણ કંઈ પ્રશ્ન છે, એના માટે પણ હું આજે ત્યાં જોવા જવાનો છું. તો એ પણ આપણે કદાચ હું જોઈશ કે ભાઈ શું પ્રશ્ન છે એની અંદર,
એટલે જે કાંઈ આ જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એની વિરુદ્ધમાં મારી આ લડત કાયમી માટે ચાલુ જ રહેવાની છે. વાત છે નબળા કામની, તો નબળું કામ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે. અને જે અમારા પ્રતિનિધિઓએ પણ કાલે ત્યાં મુલાકાત કરી હતી, તો અમે જ્યારે મુલાકાતે ગયા હતા ત્યારે અમને એમ કીધું હતું કે આ ટાઇલ્સ છે એ અમે ખાલી અત્યારે ટેમ્પરરી લગાવીએ છીએ, જો એ મતલબ ચોટશે ને સક્સેસ નહીં જાય તો અમે બીજી પછી લગાવવાનું પેલું કરશું. એટલે આવી વાત અમને અમારી સાથે જે અધિકારીઓ હતા એણે અમને કરી હતી, એન્જિનિયરના અધિકારીઓ એણે કરી હતી. એટલે મારું આ તક એવું જ કહેવાનું છે કે નબળું કામ છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને સારામાં સારી ક્વોલિટીનું કામ છે મતલબ ત્યાં એનું અમે પહેલાં પ્રિફર કરશું. મોનિટરિંગ તો મતલબ થતું હોય છે, છતાં પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે એનું પ્રોપર વેથી મોનિટરિંગ થાય અને એની ઉપર ધ્યાન દેવામાં આવે. આમ તો સરોવર છે લગભગ એપ્રિલ મેમાં આપણને આપી દેવાની વાત હતી. રોડ સરસ થઈ, મતલબ રોડ પણ કર્યો વચ્ચે ફેબ્રુઆરીમાં આપણી સામે મૂકી દીધો હતો અને ઘણું ખરું કામ, બીજું પુલનું કામ બાકી છે. બીજું પુલનું જે વચ્ચે પુલ કર્યા છે એ પુલને સારી રીતે એને કઈ રીતે લોકો સામે મૂકી શકે એ કામ બાકી છે. જુનાગઢ વાસીઓની અપેક્ષા હતી કે શહેરની મધ્યમાં આવેલું આ નરસિંહ મહેતા સરોવર એક નજરાણું બની રહે. જે લોકોએ જામનગરનું લાખોટા તળાવ અને એનો વિકાસ જોયો છે, જે લોકોએ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અથવા તો કાંકરિયા તળાવને ત્યાંનો વિકાસ જોયો છે, આ તમામ નાગરિકોને એમ હતું કે જુનાગઢમાં પણ આ પ્રકારની સુવિધા સાથેનું એક રમણીય સ્થળ મળશે. પરંતુ કમનસીબ છે કે શાસકોની અને અધિકારીઓને દીર્ઘદ્રષ્ટિના અભાવે આ કામગીરી પણ નબળી પુરવાર થઈ રહી છે. બીજી તરફ આ સમાચાર અને અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનરે મોડી સાંજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. અમારા દર્શકો માટે આ મ્યુનિસિપલ કમિશનરે આ તળાવની કામગીરી વિશે શું કહ્યું, ભ્રષ્ટાચાર વિશે શું તેઓનો પ્રતિભાવ છે, આવતીકાલના સમાચારમાં આપણે ચોક્કસ નિહાળીશું. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર
9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથમાં આવેલ ગૌરક્ષા આશ્રમ ખાતે મહંત શેરનાથ બાપુની નિશ્રામાં એક મહિલા સંગઠન સમિતિની રચના અને પદાધિકારીઓની નિમણૂકની એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને આજે સવારે સનાતન ધર્મ સેવા સંસ્થાનના મહિલા હોદ્દેદારોની વરણી કરવા માટેનો એક કાર્યક્રમ ગૌરક્ષા આશ્રમ ખાતે યોજાયો હતો, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 38 તાલુકાના 570 બહેનોને યોગ્ય જવાબદારી સોંપવામાં આવી હતી. બહેનોને સંબોધન કરતા મહંત મુક્તાનંદજી બાપુએ કહ્યું કે સનાતન ધર્મનું રક્ષણ કરવું એ દરેક હિન્દુઓની ફરજ બને છે. આપણને કોઈ સનાતની કહે એ પ્રકારની આપણે કામગીરી કરવી જોઈએ. બહેનોએ નાનું ગામડું હોય કે શહેર હોય, આસપાસના મંદિરો નિયમિત રીતે સાફ રાખવા જોઈએ, મંદિરોમાં ચોખ્ખાઈ રાખવી જોઈએ, સંતોનું પણ સન્માન જાળવવું જોઈએ અને તીર્થક્ષેત્ર હોય તો તીર્થક્ષેત્રમાં પણ એમની સફાઈ જળવાઈ રહે, એનું મહત્વ જળવાઈ રહે તે દિશામાં બહેનોએ કામ કરવું જોઈએ. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહિલા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે જુનાગઢ જિલ્લા અધ્યક્ષ તરીકે કૈલાસબેન વેગડાને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનના પ્રમુખ ઉષાબેન કપૂરે કહ્યું કે ગાંધીનગરમાં પ્રથમ ચરણ પૂર્ણ થયા બાદ આજે ભવનાથમાં અમે દ્વિતીય ચરણમાં 6 જિલ્લાની 570 બહેનોને સનાતન ધર્મના રક્ષણની જવાબદારી સોંપી છે અને એ રીતે સમગ્ર ગુજરાતમાં મહિલાઓ સનાતન ધર્મ માટે કામ કરે એવો અમારો પ્રયાસ છે. મહંત શેરનાથ બાપુ અને મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં આ વરણી પ્રસંગે લલિત કિશોરજી મહારાજ પણ ખાસ હાજર રહ્યા હતા. સનાતન ધર્મ દ્વારા કેવી રીતે કામ કરવું, જેમ કે મંદિરો હોય તો એ સાફસૂફ કરવા, ધાર્મિક આયોજન હોય તો એ આયોજન જ્યાં શાસ્ત્ર વાંચન થતું હોય ત્યાં ગામની મહિલાઓએ જઈને એને મદદ કરવી આયોજકોને. જન્માષ્ટમી, નવરાત્રિ યા તો આપણા તહેવારો કોઈ પણ ઉજવાતા હોય એ વખતે રામનવમી, એ જુલુસમાં બધી બહેનો ગામે ગામ બધા બહેનો જે હોય જોડાય, આ રીતે સનાતન ધર્મનો ધ્વજ લહેરાતો રાખે. સનાતન ધર્મએ ગ્રસ્તી સૌભાગ્યવતી મહિલાના ચિહ્ન નક્કી કર્યા હોય એને ધારણ કરે, માથામાં સિંદૂર જે દાંપત્ય જીવન જીવતી બહેનો નાખે, હાથમાં કંગન પહેરે, આંગણામાં તુલસીનો ક્યારો રાખે, આ રીતે સનાતન ધર્મનો પ્રચાર કરે. એ વાત નિમિત્તે અહીંયા શેરનાથ બાપુના સાનિધ્યમાં અને અન્ય સંતોના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું. આ વખતે ગુજરાત રાજ્યના મહિલા મંડળના પ્રમુખ ઉષાબેન કપૂર અને બીજા અન્ય જિલ્લાના જિલ્લા પ્રમુખ બહેનો અને એના દ્વારા 500 જેટલી બહેનો એકત્ર થયેલા અને એની નિયુક્તિ કરવામાં આવી વિશેષ પદ આપીને. આમ તો આપણે બધા સનાતનીઓ જ છીએ મોટે ભાગે, એટલે સનાતન ધર્મનો સ્વીકાર કરીને ચાલનારો તમામ વર્ગ જે છે એ સનાતની જ કહેવાય, પણ વિશેષ રીતે આ મિશનમાં જોડાય અને એ કાર્ય કરે. તો ગામે ગામ બહેનોને અપીલ કરીએ છીએ કે જગતગુરુ શંકરાચાર્યજી દ્વારકા પીઠાધીશ્વર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ગામે ગામ બહેનો જોડાય અને સનાતન ધર્મની સેવા વધારેમાં વધારે થાય. આપણા બાળકોમાં પણ એ સંસ્કારો આપવામાં આવે, આપણા મંદિરોની જાળવણી થાય, આપણા શાસ્ત્રો શ્રવણ વધારેમાં વધારે કરે, તેમજ એ શાસ્ત્રોનો પ્રચાર પણ કરે, આપણા તીર્થોનું પણ રક્ષણ કરવું, આપણા સંતો પ્રત્યે પણ આદર રાખવો, આ બાબત આમાં સમજાવવામાં આવે છે. આજની તારીખ 15/5/2025ના રોજ જુનાગઢ મુકામે સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતના 6 જિલ્લાઓમાંથી જુનાગઢ, પોરબંદર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં 6 જિલ્લા પૈકી 38 તાલુકાઓમાંથી એક સાથે 570 બહેનોની નિયુક્તિ કરવામાં આવી છે. જગતગુરુ શંકરાચાર્યજીના માધ્યમથી જે આ સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ થયું છે તેમાં મહિલાઓને સ્થાન આપી અને અમને અહોભાગ્ય કર્યા છે. ગુરુદેવ જે મુક્તાનંદ બાપુ ભારત સાધુ સમાજના કાર્યકારિણી પ્રમુખ છે,
અને શેરનાથ બાપુ છે તે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે સંગઠન સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટના. અને આજે આવેલા જે લલિત કિશોરદાસજી મહારાજ છે એ પણ ગુજરાતના મંત્રી તરીકે એનું ફરજ બજાવે છે. આ મહિલા સંગઠન સમિતિનો ઉદ્દેશ સનાતન સંસ્કૃતિની રક્ષા કરવાનો છે. એમાં મારા લેક્ચરમાં મેં જે કહ્યું હતું એ પ્રમાણે કે આ મંડળનો ઉદ્દેશ કોઈ જાતિવાદનો નથી. આ મંડળમાં કોઈ પોલિટિક્સ નથી. આ મંડળનો ફક્ત ને ફક્ત ઉદ્દેશ માત્ર સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે, સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે થઈ શકે, આપણી સંસ્કૃતિનો વારસો આપણે જેમ મુક્તાનંદ બાપુએ કહ્યું કે જાળવી રાખીએ અને બીજાની સંસ્કૃતિનો આદર કરીએ. સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ થાય તેના માટે મહિલા સંગઠન સમિતિની સ્થાપના થઈ છે. હમણાં ગયા 3/4/2025ના રોજ ગાંધીનગર મુકામે અમે 33 જિલ્લાઓમાંથી મહિલા સંગઠન સમિતિ 33 જિલ્લાઓમાંથી એક સાથે 510 બહેનોની નિયુક્તિ કરી હતી. આજે તાલુકા લેવલની થઈ છે. મારું નામ કૈલાસબેન વેગડા છે અને મારો અહોભાગ્ય છે કે મને સનાતન ધર્મમાં જિલ્લામાં અધ્યક્ષનું સ્થાન મળ્યું છે. અને એ પણ આ સદાનંદ સરસ્વતી મહારાજ દ્વારકાધીશના જે આપણા મોટામાં મોટા શંકરાચાર્યજી છે એના માર્ગદર્શન હેઠળ અને મુક્તાનંદજી બાપુ કે જે આપણા અગ્નિ અખાડાના સભાપતિ છે અને આપણા ઓલ ઇન્ડિયા સાધુ સમાજના અધ્યક્ષ છે, એના આજ્ઞાથી જો અમને આ જિલ્લામાં સ્થાન મળ્યું છે અને ઈશ્વરના કાર્ય માટે અમને કામ કરવાનો મોકો આપ્યો છે બાપુએ સનાતન ધર્મ માટે, એ અમે અહોભાગ્ય માનીએ છીએ. અને સનાતન ધર્મમાં અમારે સેવાકીય પ્રવૃત્તિ બધી કરવાની આવશે કે મંદિરોનું સાળ સંભાળ રાખવાની, પછી કોઈ ગરીબ હોય અને એને પણ જરૂર પડે અને અમને બોલાવે તો અમે ત્યાં હાજર રહેશું. પછી જે કોઈ ધાર્મિક કાર્ય હશે, ત્યાં સેવાકીય પ્રવૃત્તિ હશે તો અમારી બધી ટીમ અમે ત્યાં જાશું અને એની સહભાગી થશું. આ રીતની અમારી કામગીરી રહેશે. સમાજમાં જે રીતે ડોક્ટર કે એન્જિનિયરનું માન સન્માન ભર્યું સ્થાન હોય છે, એ જ રીતે બલકે એનાથી પણ વિશેષ કોઈનું સન્માન રહેતું હોય તો તે શિક્ષકનું છે. ધોરણ 12 પછી જ્યારે કોઈ વિદ્યાર્થી શિક્ષક બનવા માટે પ્રયત્નશીલ બને છે, એમને માટે નોબલ યુનિવર્સિટી એક ચોક્કસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. કારણ કે નોબલ યુનિવર્સિટીમાં બીએડનો કોર્સ ખૂબ જ સરસ રીતે ચલાવવામાં આવે છે. 2 વર્ષનો બીએડનો કોર્સ કર્યા પછી કોઈ પણ સ્નાતક વિદ્યાર્થી શિક્ષક અથવા તો પ્રિન્સિપાલ સુધીની સફર ખેડી શકે છે. ત્યારે નોબલ યુનિવર્સિટી બીએડ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે જાહેર પ્લેટફોર્મ પૂરું પાડે છે અને અપીલ પણ કરે છે. શું તમે ટીચર બનવા માંગો છો? તો કોઈ પણ ગ્રેજ્યુએશન પછી બીએડ એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બીએડ એ 2 વર્ષનો કોર્સ છે જે પૂર્ણ કર્યા બાદ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર કે પ્રિન્સિપલ તરીકે બેસ્ટ જોબ મેળવી શકો છો. આ કોર્સમાં ટીચિંગ ફિલ્ડમાં જરૂરી વિષયો શીખવાની સાથે સ્કૂલ અને કોલેજમાં જઈ પ્રેક્ટિકલ લર્નિંગ મેળવવાની હોય છે. બીએડ કર્યા બાદ પ્રાઇમરી કે હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર, પ્રિન્સિપાલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, ટીચર્સ કોઓર્ડિનેટર તરીકે બેસ્ટ પોઝિશન મેળવી શકાય. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં બીએડ કોર્સ થાય છે. જો તમારું પણ ડ્રીમ ટીચિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનું હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચના બાદ SP ભગીરથસિંહ જાડેજા અને જૂનાગઢ પોલીસે શહેરમાં ઠેક ઠેકાણે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. MG રોડ, આઝાદ ચોક, પોસ્ટ ઓફિસ રોડ, માલીવાડા રોડ અને ST રોડ ઉપર કામગીરી કર્યા બાદ આજે સવારે અચાનક જ મહાનગરપાલિકાને પોલીસે સંયુક્ત રીતે માંગનાથ રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવ કરી હતી. માંગનાથ રોડ શહેરનો એક એવો ગીચ વિસ્તાર છે કે રસ્તા સાંકડા છે, પરંતુ ત્યાં વેપાર ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય છે. ગામડાના લોકો પણ માંગનાથ રોડ ઉપર ખરીદી કરીને હવેલી ગલ્લી તરફ ખરીદી કરવા જતા હોય છે. ત્યારે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે આજે માંગનાથ રોડ ઉપર સઘન દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. કમનસીબી છે કે વેપારીઓ પણ કોઈ પણ પ્રકારનો સહકાર આપ્યા વગર પોતાના ડિસ્પ્લે અને થડા બહાર કાઢે છે, જેને કારણે રસ્તો ખૂબ જ સાંકડો બની જાય છે. એટલું જ નહીં, કોઈ પણ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ન હોવાને કારણે વેપારીઓ અને ખરીદદારો જ્યાં ત્યાં આડેધડ 2 વ્હીલર પાર્ક કરીને ખરીદી કરવા ચાલ્યા જાય છે. આ સ્થિતિ નિવારવા માટે મ્યુનિસિપલ કમિશનર અને SPની સૂચના બાદ પોલીસ અને મહાનગરપાલિકાએ આજે માંગનાથ રોડ ઉપર સઘન દબાણ હટાવાયા હતા અને ઘણા બધા વેપારીઓનો માલ સામાન સાથેનો થેલો અને બાચકા અને ખોખા પણ ટ્રેક્ટરમાં ભરીને તેને યોગ્ય જગ્યાએ લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દબાણ શાખાની આ કામગીરીને કારણે વેપારીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો, પરંતુ જ્યારે કામગીરી પૂર્ણ થઈ ત્યારે માંગનાથ રોડ રીતસરનો પોળો થયો હોય તેવું જોવા મળતું હતું. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઈકાલે રાત્રે સંગીત રાત્રિનું આયોજન થયું હતું. માત્ર સંગીત નહીં, પરંતુ શાસ્ત્રીય સંગીતની આ અવસરે મોટી સંખ્યામાં સંગીત પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન બિકાનેર ઘરાનાના કલાકાર કૃષ્ણ શક્તિ માલકરજી દ્વારા બાંસુરી વાદનનો કાર્યક્રમ યોજાયો હતો અને વાંસળીના સૂર સાંભળીને લોકોના હૃદયમાં કૃષ્ણ ભાવ જાગે તેવા પદો પણ આ વાંસળીના માધ્યમથી કૃષ્ણ શક્તિ માલકરજીએ રજૂ કર્યા હતા. નાગભાઈ વાળા સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી. રાતનો સમય હતો, તેને કારણે પ્રેક્ષકો ઓછા હતા, પણ જે હતા તે કલા રસિક હોવાની અનુભૂતિ કૃષ્ણ શક્તિ માલકરજીને પણ થઈ હતી અને તેણે સંગીત સંધ્યામાં બાંસુરી વાદન કરીને લોકોને ડોલાવી દીધા હતા. નાગભાઈ વાળા મેનેજ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ આજ રોજ શ્રી કૃષ્ણ શાસ્ત્રી બિકાનેરના યુવા કલાકાર છે, જેઓ ભારત ભ્રમણ કરી અને ભારતીય સંસ્કૃતિના જે કર્મકાંડો છે, યુવાનોને કેમ જાગૃત કરવું અને સંસ્કૃતિને કેમ ઉજાગર કરવું એ હેતુથી પરિભ્રમણ કરી રહ્યા છે. પોતે એક IAS ઓફિસર તરીકેની પરીક્ષા પણ પાસ કરેલી હતી, પણ નોકરી છોડી અને પોતે આ એક સંદેશો આપવા માટે નીકળી પડ્યા છે. એની વાણીમાં, એની સંગીતમાં, એના બંસી વાદનમાં, ઢોલકમાં ઘણી વિવિધ શક્તિઓ પડેલ છે. ધ્યાન યોગ દ્વારા યુવાનોને જાગૃત કરે છે. આ કાર્યક્રમની અંદર પ્રફુલભાઈ દ્વિવેદી, બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ શાસ્ત્રી, કથાકાર દિલીપભાઈ બાબાસામીના તથા ભવિતભાઈ તથા બીજા અનેક નામી અનામી કલાકારો અને સાધકો પણ ઉપસ્થિત રહે છે અને આ સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને ગિરનારની ગોદમાં દર ગિરનારીના આદેશ પ્રમાણે આ સંદેશો યુવાન જાગૃત બને, એક બને, નેક બને. રામ શર્મા સૂત્ર છે, 100 સૂત્રી
એમાંનો એક આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને લોકો વધુ ઉત્સાહિત થાય એ માટે આ કૃષ્ણાચાર્ય બિકાનેર વાળાનો એક હેતુ છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ ને કર્મ યોગને કેવી રીતે સમન્વય કરી અને ભારતીય સંસ્કૃતિના જે ચિહ્નો છે, લાભ, શું, સ્વસ્તિક, હોમ, એનો શું હેતુ છે એ પણ લોકોને સમજાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. જુનાગઢ શહેરના કોઈ પણ પ્રશ્ન હોય, મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્ન હોય કે પ્રજાલક્ષી કામગીરી હોય, જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ હંમેશા દર્શકોનું પ્રતિબિંબ પાડતું આવ્યું છે અને પૂરક બનીને ઊભા રહે છે. આપની પાસે પણ કોઈ સમસ્યા હોય, આપના વોર્ડમાં, આપના વિસ્તારમાં મહાનગરપાલિકાના કોઈ કામ ન થતા હોય, સંપર્ક સાધી શકો છો. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ, વલ્લભ સદન, ચોથો માળ, જુનાગઢ. રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સેનાના પરાક્રમને બિરદાવવા ભાજપે ત્રિરંગા યાત્રા કાઢી. શહેર પણ દેશભક્તિના રંગે રંગાયું. કરોડો રૂપિયાને ખર્ચે નવીન થઈ રહેલ નરસિંહ સરોવરની દિવાલમાંથી પોપડા કર્યા. ભાજપના જ બાંધકામ સમિતિના ચેરમેને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારી મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત. સનાતન ધર્મના રક્ષણ માટે મહિલા સંગઠનની રચના થઈ. ભવનાથના ગૌરક્ષા આશ્રમ ખાતે 6 જિલ્લાની 570 બહેનોને જવાબદારી સોંપવામાં આવી. અને શહેરના ગીચ અને ટ્રાફિકથી ધમધમતા એવા માંગનાથ રોડ ઉપર દબાણ હટાવાયા. વેપારીઓના ડિસ્પ્લે અને બહાર કાઢેલા થડા દૂર કરી માર્ગ મોકળો કરવાનો મહાનગરપાલિકાનો સ્તુત્ય પ્રયત્ન. તો મને રજા આપશો. નમસ્કાર.